આજે મેં બનાવ્યા વેજીટેબલ પરોઠા. તો એના માટે મેં અહીંયા કોબી, ગાજર, બીટ બધી જ વસ્તુ ખમણી લીધી છે. કાંદા અને કેપ્સિકમને ચોપરમાં ચોપ કરી લીધા છે. બધી જ વસ્તુ એડ કરીને થોડાક આદુ મરચી, શેકેલા જીરાનો પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર, આમ બધા જ મસાલા એડ કરી લીધા છે. ત્યાર પછી બાફેલું બટાકું પણ એડ કરી દીધું છે બાઇન્ડિંગ માટે. તો બધી જ વસ્તુ સરસ રીતે હલાવીને મિક્સ કરી લીધી છે અને ત્યાર પછી લોટ બાંધી લેવાનો છે અને ધાણા એડ કરી દીધા છે છેલ્લે. તો રોટલીનો લોટ લીધો છે, તેમાં થોડોક રવો એડ કરી દીધો છે. મોણ અને મીઠું નાખીને સરસ મજાનો લોટ બાંધી લીધો છે. અને આ રીતે હું પરોઠાને સિમ્પલ રીતે બનાવવા જઈ રહી છું, કેમ કે મારે ફટાફટ બનાવવા હતા. તો એક રોટલી વણી લીધી, તેના પર મસાલો પાથરીને બીજી રોટલી પાથરી દીધી અને આ રીતે કાંટાવાળી ચમચીની મદદથી પ્રેસ કરી દીધું અને બંને બાજુ ક્રિસ્પી મસ્ત રીતે શેકી લીધા. તો બધા જ પરોઠા મારા આ રીતે શેકાઈ ગયા અને ખાવામાં પણ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગતા હતા. તો બધા પરોઠા સરસ મજાના ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે. ચાલો તેને સર્વ કરીએ. તો તેને ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરી લીધા છે. જય શ્રી કૃષ્ણ.